हाय फ्रेंड सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું સ્ટાફ નર્સ મોડેલ પેપર 6 કે જે આવવાવાળી દરેક એક્ઝામ માટે બહુ જ ઉપયોગી ક્વેશ્ચન હશે। વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા, બરાબર। ચલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, ધ ક્લાયન્ટ ઇઝ રિસીવિંગ પેરિટોનિયલ ડાયાલિસિસ ઇફ ધ ડાયાલિસિસ રિટર્ન્સ ક્લાઉડી ધ નર્સ શુડ। પેશન્ટને શું ચાલી રહ્યું છે? પેરિટોનિયલ ડાયાલિસિસ લઈ રહ્યું છે પેશન્ટ। હવે જે રિટર્ન આવે છે ડાયાલિસિસમાંથી એ કેવું છે? ક્લાઉડી છે। તો નર્સે શું કરવું જોઈએ? Document the finding, send a specimen to the lab, strain the urine, obtain a complete blood count। હવે જો આની અંદર આપણું શું જવાબ આવશે? કારણ કે પેરિટોનિયલ ડાયાલિસિસમાંથી જે રિટર્ન આવે છે એ કેવું છે? ક્લાઉડી આવે છે। તો આપણે શું કરવું જોઈએ? તો એને આપણે લેબ માટે મૂકવું જોઈએ। તો આપણો આન્સર રહેશે બી। હવે ક્લાઉડી હોય તો શું થાય? એનો મતલબ કે ઇન્ફેક્શન્સ પ્રેઝન્ટ છે। શું થાય? ઇન્ફેક્શન્સ પ્રેઝન્ટ છે, એના આપણે ઇવેલ્યુએશન્સ કરવું પડે। ક્લિયર? चलो क्वेश्चन नंबर 2, द क्लाइंट विथ cirrhosis of the liver is receiving lactulose, the nurse is aware that the rationale for the order of lactulose is। एक पेशेंट शाનું છે? સિરોસિસ ઓફ લીવરનું છે અને એને લેક્ટુલોઝ ચાલુ કર્યું છે। તો નર્સ કે સમજવું જોઈએ કે લેક્ટુલોઝનો ઓર્ડર કેમ કર્યો છે સિરોસિસ ઓફ લીવરની અંદર? ટુ લોઅર ધ બ્લડ ગ્લુકોઝ લેવલ, ટુ લોઅર ધ યુરિક એસિડ લેવલ, ટુ લોઅર ધ એમોનિયા લેવલ, ટુ લોઅર ધ ક્રિએટિન લેવલ। तो लेक्टुलोज केम चालू करवामां आव्युं? के आपणो जवाब रहेशे सी, लोअर द एमोनिया लेवल। बराबर। क्वेश्चन नंबर 3, द क्लायंट विथ डायबिटीज इज प्रिपेरिंग फॉर डिस्चार्ज। ड्यूरिंग डिस्चार्ज टीचिंग द नर्स assess the client's ability to care for himself। This statement made by the client would indicate a need for follow-up after discharge। एक पेशेंट शाનું છે? ડાયાબિટીસનું છે। હવે એને આપણે ડિસ્ચાર્જ આપવાનો છે। હવે ડિસ્ચાર્જ વખતે જે આપણે ટીચિંગ આપીએ એમાં નર્સ અસેસમેન્ટ કરે છે પોતાની જાતને, બરાબર, કે એને પોતાની જાતે કઈ રીતે કેર કરી શકે। પણ એવું કયું વાક્ય પેશન્ટ્સ બોલ છે કે જેમાં આપણે ફોલોઅપ વખતે ડિસ્ચાર્જ પછી આપણે એનું ફોલોઅપ કરવું જરૂરી બનશે? તો પેશન્ટ એવું કયું વાક્ય બોલ છે? એ લાઈવ માય સેલ્ફ, I have trouble seeing, I have a cat in the house with me, I usually drive myself to the doctor। તો આની અંદર શું આવશે કે પેશન્ટ્સ કહેશે કે ભાઈ મને જોવાની અંદર તકલીફ થાય છે, એ આપણો જવાબ રહેશે। તો એના પછી આપણે ફોલોઅપ કરવું જરૂરી બને છે, બરાબર। કારણ કે જે વિઝ્યુઅલ એક્ટિવિટી આવે એ લેક હોય તો પેશન્ટ્સને આપણે શું આપવું પડે? ઇન્સ્યુલિન માટે જરૂરી થઈ જાય છે, બરાબર। The client is receiving total parental nutrition. Which lab test should be evaluated while the client is receiving TPN? કે પેશન્ટ્સને આપણે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન્સ આપી રહ્યા છે, બરાબર। તો ખરેખર ટીપીએન લઈ રહ્યું છે એની ઇવેલ્યુએશન કરવા માટે આપણે કયો લેબ ટેસ્ટ કરાવીશું? હિમોગ્લોબિન, ક્રિએટિન, બ્લડ ગ્લુકોઝ કે પછી વ્હાઇટ બ્લડ સેલ્સ કાઉન્ટ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે સી, બ્લડ ગ્લુકોઝ લેવલ, બરાબર। કારણ કે ટીપીએનના કન્ટેન્ટમાં શું હોય? મોટા પ્રમાણની અંદર ગ્લુકોઝ હોય છે। ક્લિયર? એટલે આપણે ચેક કરવું જરૂરી છે। The client with the myocardial infarctions comes to the nurse stations stating that he is ready to go home because there is nothing wrong with him. Which defense mechanism is the client using? એક પેશન્ટ શાનું છે? એમઆઈનું પેશન્ટ છે, નર્સિંગ સ્ટેશન ઉપર આવે છે અને પેશન્ટ્સ ઘેર જવા માટે તૈયાર થઈ જાય છે અને નર્સને શું કહે છે કે મારી જોડે કશું થયું નથી। તો પેશન્ટ્સ કયો પ્રકારનો ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે? રેશનલાઇઝેશન્સ, ડેનિયલ, પ્રોજેક્શન્સ કે પછી કન્વર્જેશન્સ રિએક્શન્સ, બરાબર। તો ક્લાયન્ટ શું કહી રહ્યું છે કે ભાઈ મને કશું થયું નથી, એટલે કે નકારાત્મક, એ માનતો નથી। તો આપણો જવાબ રહેશે બી, ડેનિયલ। ક્લિયર? હવે જો રેશનલાઇઝેશન્સની અંદર શું કરે પેશન્ટ? એક્સક્યુઝ કરે। શું કરે? એક્સક્યુઝ કરે શું થયું છે। અને પ્રોજેક્શન્સની અંદર શું કરે? બ્લેમિંગ કરે। શું કરે? બ્લેમિંગ કરે। ક્લિયર? અને જે કન્વર્જેશન રિએક્શન્સ હોય એ શું કરે? જે સાયકોલોજીકલ ટ્રોમા હોય એને ફિઝિકલ ઇલનેસની અંદર એ શું કરે? કન્વર્ટ કરવાનો ટ્રાય કરે। ક્લિયર? Which laboratory test would be the least effective is making the diagnosis of myocardial infarctions? કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સની અંદર નીચેનામાંથી કયું લેબોરેટરી ટેસ્ટની અંદર લિસ્ટ ઓછામાં ઓછી અસરકારક છે? એએસટી, ટ્રોપોનિન, સીકેએમબી, માયોગ્લોબિન, બરાબર। હવે આની અંદર તમારે શું જવાબ આવશે કે ઓછામાં ઓછું કયું છે? આ ત્રણે ત્રણ તો આપણે કરાવીએ છીએ, તો એએસટી, બરાબર। આ શું કોઈ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન માટે સ્પેસિફિક છે નહીં, પણ આ ત્રણે ત્રણ સ્પેસિફિક છે, બરાબર।
અને હા માયોગ્લોબિન છે ને બીજી કેવા કિસ્સાની અંદર એલિવેટ થઈ શકે એ બી યાદ રાખવું જરૂર છે. બર્ન્સ અને ટ્રોમાની અંદર કે મસલ્સની અંદર ટ્રોમા થયો હોય તો માયોગ્લોબિનનું લેવલ એલિવેટ થઈ શકે છે. The licensed practice nurse assigned to the postpartum unit is preparing to administer Rogam to a postpartum client. Which woman is not candidate for Rogam? હવે એક નર્સ છે બરાબર, એ શું કરે છે, પોસ્ટપાર્ટમ યુનિટની અંદર રોગામની તૈયારી કરી રહી છે પોસ્ટપાર્ટમ પેશન્ટને આપવા માટે. તો નીચેનામાંથી કઈ વુમેન રોગામ લઈ શકે નહીં? ગ્રેવિડા 4th બરાબર, પારા 3 RS negative with RS positive baby. B. Gravida 1, para 1, RS negative with RS positive baby. C. Gravida 2, para 0, the RS negative, admitted after a stillbirth delivery. Gravida 4, para 2, that is a RH negative with RH negative baby. હવે જો આની અંદર આપણો જવાબ શું આવશે કે જે આપણા A, B અને C રહ્યા બરાબર, એ ત્રણે ત્રણ લઈ શકે છે બરાબર, એ રોગામ લઈ શકે છે, પણ ડી છે એ રોગામ ઇન્જેક્શન્સ લઈ શકતું નથી. ક્લિયર? કારણ કે બંને નેગેટિવ છે. The first exercise that should be performed by the client who had a mastectomy. બરાબર, હવે પેશન્ટ શાનું છે? માસ્ટેક્ટોમીનું છે. હવે આપણે એને પહેલી એક્સરસાઇઝ કઈ કરાવીશું? જો આ બધા જ ક્વેશ્ચન એક્ઝામમાં મોસ્ટલી પૂછેલા છે. વોકિંગ ધ હેન્ડ અપ ધ બોલ, કે હાથની અંદર આપણે શું કરાવીશું? હેન્ડ અપ ધ વોલ, દિવાલ ઉપર હાથ રાખીને આપણે ચલાવીશું. સ્વીપિંગ ધ ફ્લોર, કોમ્બાઇનિંગ હર હેર, કે સ્ક્વીઝ અ બોલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે ડી, સ્ક્વીઝ અ બોલ. એ આપણો રાઇટ આન્સર રહેશે આની અંદર બરાબર. ચલો આગળ. ધ ક્લાયન્ટ ઇઝ શેડ્યુલ ફોર અ ટેન્સિલોન ટેસ્ટ ટુ ચેક ફોર ધ માયસ્થેનિયા ગ્રેવિસ. વિચ મેડિકેશન શુડ બી કેપ્ટ અવેલેબલ ડ્યુરિંગ ધ ટેસ્ટ. હવે પેશન્ટને આપણે શું કરવાનું છે? ટેન્સિલોન ટેસ્ટ કરવાનો છે. માયસ્થેનિયા ગ્રેવિસ છે કે નહીં એના માટે આપણે શું કરીએ છીએ? ટેન્સિલોન ટેસ્ટ કરીએ છીએ. તો આ કરતી વખતે આપણે કઈ મેડિકેશન્સ પેશન્ટની જોડે રાખવી પડશે? એટ્રોપિન સલ્ફેટ, ફ્રુસેમાઇડ, પ્રોસ્ટિજિમિન કે પછી પ્રોમેથેઝાઇન. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે આપણે રાખવી પડશે એટ્રોપિન સલ્ફેટ બરાબર. એટ્રોપિન સલ્ફેટ શું છે કે ટેન્સિલોનનો એન્ટીડોટ છે બરાબર, એ કોલિનર્જિસ ક્રાઇસિસની અંદર આપણે આપતા હોઈએ છીએ. ફ્રુસેમાઇડ શું છે? ડાયુરેટિક છે, એ તમે સાંભળ્યું જ છે. પ્રોસ્ટિજિમિન શું છે કે આ માયસ્થેનિયા ગ્રેવિસ માટે આપણે યુઝ કરીએ છીએ. કોના માટે? માયસ્થેનિયા ગ્રેવિસ માટે આપણે ઉપયોગ કરતા હોય છે. અને પ્રોમેથેઝાઇન છે એ એન્ટી ઇમેટિક ડ્રગ્સ છે. જ્યાં એવું ટફ ક્વેશ્ચન હશે હું ત્યાં તમને રેશનલ આપી દઈશ શોર્ટમાં. The client is scheduled for a paracentesis. Which instructions should be given to the client before the exams? હવે પેશન્ટ શું કરવાનું છે? આપણે પેરાસિન્ટેસિસ કરવાનું છે બરાબર. તો પેશન્ટને એક્ઝામ પહેલાં આ કરતાં પહેલાં આપણે શું માહિતી આપવી જોઈએ? યુ વિલ નીડ ટુ લે ફ્લેટ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન્સ. યુ નીડ ટુ એમ્પ્ટી યોર બ્લેડર બિફોર ધ પ્રોસિજર. સી, યુ વિલ સ્લીપ ડ્યુરિંગ ધ પ્રોસિજર. The doctor will inject medications to treat your illness during the procedure. હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે કે પેરાસિન્ટેસિસ પહેલાં આપણે પેશન્ટને શું ઇન્સ્ટ્રક્શન આપશો? તો પહેલાં આપણે પેરાસિન્ટેસિસ કરવાનું એટલે પેશન્ટને શું કહેવું પડે કે પ્રોસિજર કરતાં પહેલાં તમારું બ્લેડરને તમે ખાલી કરી દો બરાબર, જેથી શું થાય કે આપણે બ્લેડરને પંક્ચર થવાનું રિસ્ક ઘટી જાય. કારણ કે આપણે જ્યારે નીડલને ઇન્સર્ટ કરતા હોઈએ અને બ્લેડર ફૂલ હોય તો પંક્ચર થવાની શક્યતા રહેલી છે બરાબર. તો પેરાસિન્ટેસિસ એટલે શું? પહેલી વસ્તુ એ તમને ખબર હોવી જોઈએ કે પેરિટોનિયલ કેવિટીમાંથી આપણે જે ફ્લૂઇડને રિમૂવ કરીએ અને આપણે શું કહીએ છીએ? પેરાસિન્ટેસિસ તરીકે ઓળખીએ છીએ. અને આવા પેશન્ટ્સને આપણે ફ્લેટ પોઝિશન નહીં આપતા, આવા પેશન્ટને આપણે સિટિંગ અપ પોઝિશન આપવી પડે. કેવી? સિટિંગ અપ પોઝિશન્સ આપીએ છીએ અથવા લીનિંગ ફોરવર્ડ પોઝિશન્સ આવા પેશન્ટ્સને આપણે આપતા હોઈએ છીએ. ક્લિયર? ટુ ઇન્શ્યોર સેફ્ટી વાઇલ એડમિનિસ્ટ્રેટિંગ અ નાઇટ્રોગ્લિસરીન પેચ ધ નર્સ શુડ. કે આપણે જ્યારે નાઇટ્રોગ્લિસરીનની પેચ લગાવતા હોઈએ, એડમિનિસ્ટર કરતા હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? વિયર ગ્લવ્સ. સેવ ધ એરિયા વેર ધ પેચ વિલ બી એપ્લાઇડ. વોશ ધ એરિયા થ્રુલી વિથ સોપ એન્ડ રિન્સ વિથ હોટ વોટર. એપ્લાય ધ પેસ્ટ ટુ ધ બટોક્સ. તો આ ક્વેશ્ચન્સ પણ મોસ્ટ આઈએમપી છે બરાબર. તો આની અંદર આપણું શું જવાબ આવશે? જવાબ આવશે વિયર અ ગ્લવ્સ બરાબર. કેમ ગ્લવ્સ પહેરવા જોઈએ? કારણ કે પહેલાં પોતાની જાતને પ્રોટેક્ટ કરવું પડે. શું કરવું પડે? પોતાની જાતને પહેલાં પ્રોટેક્ટ કરશો. ગ્લવ્સ પહેરશે તો પોતાની જાતને આપણે પ્રોટેક્ટ કરી શકીશું. ક્લિયર?
A 25-year-old male is brought to the emergency room with a piece of metal in his eye. Which action by nurse is correct? 25 વર્ષનો એક મેલ છે, એને ઇમરજન્સી રૂમમાં લાવ્યા છે. કેમ? કારણ કે આંખની અંદર મેટલનો પીસ પડી ગયો છે. તો આ નર્સ શું કરશે? કઈ એક્શન સાચી રહેશે નીચેનામાંથી? યુઝ અ મેગ્નેટ ટુ રિમૂવ ધ ઓબ્જેક્ટ, રીચ ધ આઈ થ્રુલી વિથ સલાઇન, કવર બોથ આઈ વિથ પેપર કપ્સ, પેચ ધ અફેક્ટેડ આઈ ઓનલી. બરાબર. તો આની અંદર આપણું શું રોલ રહેશે? તો આની અંદર આપણો જવાબ રહેશે કે મેટલ પડ્યું હોય તો આપણે કવર બોથ આઈ વિથ પેપર કપ વડે શું કરીશું? આપણે કવર કરીશું કે જેથી શું થઈ જાય કે જે આઈની કન્સિસ્ટન્શિયલ મૂવમેન્ટ હોય એને આપણે અટકાવી શકીએ. બરાબર. કે આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ રિમૂવ ના કરવાનો હોય, કારણ કે જો ઓબ્જેક્ટ રિમૂવ કરવા જાય તો શું થઈ જાય? પેશન્ટને ટ્રોમા થઈ શકે. શું થઈ શકે? ટ્રોમા થવાની શક્યતા રહે છે. ક્લિયર? The physician has ordered to sodium warfarin for the client with a thrombophlebitis. કે થ્રોમ્બોફ્લેબાઇટિસનો પેશન્ટ છે, એને ફિઝિશિયને વારફારિન કુમાડીનું નામ છે, એને ઓર્ડર કર્યું છે. તો ઓર્ડર શુડ બી એન્ટર એડમિનિસ્ટર ધ મેડિકેશન્સ. તો આ મેડિકેશન્સ આપણે ક્યારે આપવી જોઈએ? બરાબર. તો જનરલી 9 વાગે, 12 વાગે, 17 વાગે અથવા 21 વાગે. બરાબર. તો આની અંદર જુઓ, જ્યારે બી આપણે કુમાડીને આપવાની હોય, વારફારીને આપવાની હોય તો આપણે ક્યારે આપીએ? લેટ આફ્ટરનૂન આપતા હોઈએ છીએ. ક્યારે આપીએ? લેટ આફ્ટરનૂન આપતા હોઈએ છીએ. એટલે કે 17 અવર્સે, અથવા તમે આ રીતે બી લખી શકો, 17 અવર્સે આપણે આ લેટ આફ્ટરનૂનની અંદર આપવાની હોય છે. બરાબર. એટલે આપણો જવાબ રહેશે સી. The schizophrenic client has become a disruptive and required seclusions. Which staff member can institute seclusions? બરાબર. સ્કિઝોફ્રેનિયાનું પેશન્ટ છે તો આની અંદર શું આવે? કયા સ્ટાફ મેમ્બર ઇન્સ્ટિટ્યૂટનો સિક્યુલેશન જોવું છે? તો સિક્યુરિટી ગાર્ડ, રજિસ્ટર્ડ નર્સ, લાયસન્સ પ્રેક્ટિસ નર્સ કે નર્સ આસિસ્ટન્ટ. બરાબર. તો આવા પેશન્ટ્સ માટે આપણે શું જવાબ રહેશે? તો આની અંદર આપણો જવાબ રહેશે રજિસ્ટર નર્સ. આપણો સાચો આન્સર રહેશે. ક્લિયર? કારણ કે સિક્યુલેશન્સની અંદર શું આવશે? રજિસ્ટર્ડ નર્સ જ એક લીગલી પર્સન છે. ક્લિયર? The client is admitted with a chronic obstructive pulmonary disease. Blood gases reveal pH 7.36 છે, કાર્બન ડાયોક્સાઇડ 45 છે, ઓક્સિજન 84 છે, બાયકાર્બોનેટ HCO3 28 છે. તો ધ નર્સ વુડ અસેસ ધ ક્લાયન્ટ ટુ બી. COPD-વાળા પેશન્ટ્સની અંદર આટલું છે. બરાબર. વેલ્યુ. તો શાનું પેશન્ટ છે? અનકમ્પન્સેટેડ એસિડોસિસ છે, કમ્પન્સેટેડ આલ્કલોસિસ છે, કમ્પન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસ છે કે પછી અનકમ્પન્સેટેડ મેટાબોલિક એસિડોસિસ છે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? સી, કે કમ્પન્સેટેડ રેસ્પિરેટરી એસિડોસિસનું છે. આપણો જવાબ રહેશે સી. હવે 16મો, nurse is assessing the client recently returned from the surgery. The nurse is aware that the best way to assess pain is to, કે પેશન્ટ શું છે કે સર્જરીમાંથી રિટર્ન થઈ રહ્યું છે તો આપણે પેનના અસેસમેન્ટ કઈ રીતે કરીશું? ટેક ધ બ્લડ પ્રેશર, પલ્સ એન્ડ ટેમ્પરેચર. આસ્ક ધ ક્લાયન્ટ ટુ રેટ હિઝ પેન ઓન સ્કેલ ઓફ 0 to 5. સી, વોચ ધ ક્લાયન્ટ ઇઝ ફેશિયલ એક્સપ્રેશન્સ. ડી, આસ્ક ધ ક્લાયન્ટ ઇફ હી ઇઝ અ પેન. હવે જો સર્જરીમાંથી પેશન્ટ આવી ગયું હોય તો એનું આપણે અસેસમેન્ટ કરવા માટે શું કરવું પડે? તો આપણો જવાબ શું રહેશે કે પે સ્કેલથી આપણે ચેક કરી શકીએ છીએ. એટલે આપણો જવાબ રહેશે બી, આસ્ક ધ ક્લાયન્ટ ટુ હીઝ પેન ઓન અ સ્કેલ. ક્લિયર? The nurse is participating in discharge teaching for the postpartum client. The nurse is aware that effective means of managing discomfort associated with an episiotomy after discharge is. શું થાય કે એક પેશન્ટ છે ને આપણે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. બરાબર. તો આપણે એને શું કરવાનું છે? ઇફેક્ટિવ ટીચિંગ આપવાનું છે. એના ડિસ્કમ્ફોર્ટ છે કે ભાઈ એપિઝોટોમી લીધી તો એના વિશે તો આપણે શું આપીશું? એના પ્રોમેથાઇઝાઇન, એસ્પિરિન, સીટ્સ બાથ કે આઈસ પેક. તો ઇફેક્ટિવ શું રહેશે ડિસ્ચાર્જ વખતે? તો આપણો જવાબ રહેશે સીટ્સ બાદ આપણે આપીશું. શું આપીશું? એના સીટ્સ બાદ રીતે આપીશું. કારણ કે સીટ્સ બાદથી શું થાય કે સ્વેલિંગ ઓછું થશે અને હિલિંગ જે હોય એ હિલિંગ ઇમ્પ્રૂવ થશે પેશન્ટ્સની અંદર. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પોસ્ટ ઓપરેટિવ ડાયટ્સ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર ધ ક્લાયન્ટ હુ હેઝ હેડ અ હેમલોક્ટોમી. કે હેમલોક્ટોમી કરેલો એક પેશન્ટ છે એને પોસ્ટ ઓપરેટિવલી કયો ડાયટ યોગ્ય રહેશે? હાઈ ફાઈબર, લો રેસિડ્યુ, બ્લેન્ડ ડાયટ કે પછી ક્લિયર લિક્વિડ ડાયટ. તો આવા પેશન્ટ્સને આપણે કયો ડાયટ આપીશું? ખાસ કરીને
ક્લિયર લિક્વિડ ડાયટ સારું રહેશે પેશન્ટ માટે? તો આપણો આન્સર રહેશે ડી, બરાબર. કારણ કે સર્જરી પછી શું ક્લિયર લિક્વિડ ડાયટ આપણે આપતા હોઈએ છીએ અને પછી પેશન્ટ્સને આપણે રેગ્યુલર ડાયટ ઉપર લઈ જતા હોય છે. પણ આની સાથે સાથે આપણે આવા પેશન્ટની અંદર સ્ટૂલ સોફ્ટનર પણ આપવું જોઈએ, કારણ કે આવા પેશન્ટની અંદર કોન્સ્ટિપેશન પ્રિવેન્ટ કરવું બહુ જરૂરી છે. પછી લેટરની અંદર એના પછી આપણે હાઈ ફાઈબર ડાયટ સ્ટાર્ટ કરવાનો હોય છે, બરાબર. શું કરવાનું છે? હાઈ ફાઈબર ડાયટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સોરી. Physicians has ordered culture for the client with suspected gonorrhea. The nurse should obtain which type of culture? એક પેશન્ટ છે, ગોનોરિયા સસ્પેક્ટેડ છે. હવે એનું આપણે કલ્ચર લેવાનું છે. તો નીચેનામાંથી કયા પ્રકારનું કલ્ચર આપણે લઈશું? બ્લડ, નેઝોફેરિન્જિયલ સિક્રિશન્સ, સ્ટૂલ કે પછી જેનેટલ સિક્રિશન્સ? તો આની અંદરથી આપણે શું લઈશું? તો આપણે ગોનોરિયાનું પેશન્ટ છે એટલે જેનેટલ સિક્રિશન્સ આપણે લેવું પડે, બરાબર. અને આ કલ્ચર લીધા પછી આપણે એને વોર્મ એન્વાયરમેન્ટમાં રાખીશું. શેમાં રાખીશું? વોર્મ એન્વાયરમેન્ટમાં. અને શાના કારણે થાય છે? ગોનોરિયા, નાઇસેરિયા ગોનોરિયા ત્યાં થાય છે. The nurse is caring for a client with cerebral palsy. The nurse should provide frequent rest period because એ પેશન્ટ શાનું છે? સેરિબ્રલ પાલ્સીનું છે. એનો આપણે કેર કરી રહ્યા છે. આવા પેશન્ટના રેસ્ટ પીરિયડ કેમ આપવો જરૂરી બને છે? એ ગ્રીમેસ એન્ડ રાઇટિંગ મૂવમેન્ટ ડિક્રીઝ વિથ રિલેક્સેશન્સ એન્ડ રેસ્ટ. B. Hypoactive deep tender reflexes become more active with rest. Stretch reflex are increased with rest. D. Fine motor movement are improved. તો આવા પેશન્ટ્સની અંદર આપણે શું જવાબ આવશે કે સેરિબ્રલ પાલ્સીવાળા પેશન્ટ્સની અંદર આપણો જવાબ રહેશે એ ગ્રીમેસિંગ એન્ડ રાઇટિંગ મૂવમેન્ટ ડિક્રીઝ વિથ રિલેક્સેશન્સ એટ રેસ્ટ, બરાબર. તો આપણો જવાબ રહેશે એ. 21. The nurse is making assignment for the day. Which client should be assigned to the nursing assistant? કે આપણે એક દિવસે નર્સ શું કરે છે? એસાઇનમેન્ટ આપી રહી છે, બરાબર. તો નર્સિંગ આસિસ્ટન્ટ કેવા પેશન્ટ્સની અંદર નર્સિંગ આસિસ્ટન્ટને આપી શકાય કે આવું પેશન્ટ આપણે નર્સિંગ આસિસ્ટન્ટને આપણે આપી શકીએ? ધ ક્લાયન્ટ વિથ અલ્ઝાઇમર ડિઝીઝ, ક્લાયન્ટ વિથ ન્યુમોનિયા, ક્લાયન્ટ વિથ એપેન્ડિસાઇટિસ અને ક્લાયન્ટ વિથ થ્રોમ્બોફ્લેબાઇટિસ. તો કેવું પેશન્ટ્સ આપી શકીએ નર્સિંગ આસિસ્ટન્ટને આપણે? તો આપણો જવાબ રહેશે અલ્ઝાઇમર ડિઝીઝવાળાને આપણે આપી શકીએ, બરાબર. કે આ પેશન્ટ કેવું હોય છે? મોસ્ટલી સ્ટેબલ પેશન્ટ હોય છે. ક્લિયર? કારણ કે આવા પેશન્ટને આપણે શું કરવાનું હોય છે? એની ડ્યુટી કેવી કરાવીએ આની અંદર? ફીડિંગમાં, પછી પેશન્ટ્સની ડેલી રૂટીન એક્ટિવિટીની અંદર આસિસ્ટ કરાવે, એવું આવા પેશન્ટ સાથે ડેલી લિવિંગમાં કરી શકાય છે, બરાબર. પેલા ત્રણેય પેશન્ટ સ્ટેબલ ના હોઈ શકે. A client with cancer develop xerostomia. The nurse can help alleviate the discomfort associated with xerostomia. એક પેશન્ટ છે કેન્સરનું અને એને જેરોસ્ટોમિયા થયું છે. તો પેશન્ટનું જે ડિસ્કમ્ફર્ટ થાય છે જેરોસ્ટોમિયાના કારણે, એમાં આપણે શું મદદ કરી શકીએ? ઓફરિંગ હાર્ડ કેન્ડી અપાય, એડમિનિસ્ટ્રેટિવ એનાલ્જેસિક મેડિકેશન્સ, સ્પ્લિન્ટિંગ સ્વોલન જોઈન્ટ કે પછી પ્રોવાઇડિંગ સલાઇવા સબસ્ટિટ્યૂટ. તો આવા પેશન્ટ્સને આપણે શું કરીશું? તો આપણો જવાબ રહેશે ડી, પ્રોવાઇડ સલાઇવા સબસ્ટિટ્યૂટ. જેરોસ્ટોમિયા એટલે શું થાય? કે ડ્રાય માઉથ. શું થઈ જાય છે? ડ્રાય માઉથ, બરાબર. એટલે આવા પેશન્ટ્સને આપણે શું કરવું પડે? સલાઇવા સબસ્ટિટ્યૂટ આપવું પડે, જે ઇટિંગની અંદર હેલ્પરૂપ થઈ શકે છે. ક્લિયર? તમે હાર્ડ કેન્ડી આપો તો શું થાય? હાર્ડ કેન્ડી મ્યુકોસાને ઇરિટેટ કરે, ટંગ અને લિપ્સને પણ કટ કરી શકે છે, બરાબર. એનાલ્જેસિક જરૂરી છે નહીં. ક્લિયર? A home health care is making preparations for morning visit. Which one of the following clients should the nurse visit first? બરાબર. એક હેલ્થ નર્સ છે, બરાબર. એ શું કરે છે? મોર્નિંગ વિઝિટનું પ્રિપેરેશન્સ કરી રહી છે. તો નીચેનામાંથી કયા પેશન્ટ્સની પહેલી વિઝિટ કરવી જોઈએ? A client with brain attack with tube feeding, a client with congestive heart failure complaining of nighttime dyspnea, client with thoracotomy 6 months ago, a client with Parkinson's disease. તો કેવા પેશન્ટ્સની પહેલાં કરવી જોઈએ? કે જે પેશન્ટ્સને કંજક્ટિવ હાર્ટ ફેલિયરનું હોય અને ડિસ્નિયા હોય, નાઇટ ટાઈમ ડિસ્નિયા રહેતો હોય, એવા પેશન્ટ્સની પહેલી વિઝિટ કરવી જોઈએ, બરાબર. A client with glomerular nephritis is placed on a low sodium diet. Which of the following snake is suitable for the client with તો પેશન્ટ શાનું છે? ગ્લોમેરુલર નેફ્રાઇટિસનું છે, એને લો સોડિયમ ડાયટ આપણે આપ્યો છે. તો નીચેનામાંથી કયો સ્નેક એના માટે સુટેબલ રહેશે? પીનટ બટર કૂકીઝ, ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ, કુટીઝ ચીઝ એન્ડ ફ્રૂટ્સ કે ફ્રેશ પીચ, બરાબર. તો હવે આની અંદર આપણો શું જવાબ રહેશે? આની અંદર આપણો જવાબ રહેશે ડી, ફ્રેશ પીચ, બરાબર. કે ફ્રેશ પીચ શું છે? કે જેની અંદર સોડિયમ એકદમ ઓછું હોય છે. શું છે? એકદમ લો સોડિયમ હોય છે, બરાબર. બીજા ત્રણેયની અંદર હાઈ સોડિયમ જોવા મળે છે.
Due to high census, it has been necessary for a number of clients to be transferred to the other unit within the hospital. Which client should be transferred to the postpartum unit? કે આપણે સેન્સસ તો તમને ખબર જ છે, બરાબર. તો કેટલા પેશન્ટ્સને આપણે એક યુનિટમાંથી બીજા હોસ્પિટલના બીજા યુનિટમાં આપણે ટ્રાન્સફર કર્યા છે અને એમાંથી કયું પેશન્ટને પોસ્ટપાર્ટમમાં આપણે કરવું જોઈએ? 60 year old ફિમેલ વિથ ગેસ્ટ્રોએન્ટાઇટિસ, 40 year old ફિમેલ વિથ હિસ્ટેરેક્ટોમી, 27 year old મેલ વિથ સિવિયર ડિપ્રેશન્સ, કે પછી 20 year old મેલ વિથ અલ્સરેટિવ કોલાઇટિસ, બરાબર. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે પહેલાં તો પેશન્ટ પોસ્ટપાર્ટમની અંદર શું આવશે? એક જ ઓપ્શન છે આપણા જોડે, હિસ્ટેરેક્ટોમીવાળા પેશન્ટ્સને આપણે ટ્રાન્સફર કરીશું, બરાબર. કારણ કે અહીંયા શું હોય કે હિસ્ટેરેક્ટોમીમાં બ્લીડિંગ બી તમે ઓબ્ઝર્વ કરવાનું ખાસ હોય છે, એટલે ત્યાં બધું આપણે બ્લીડિંગને ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ડ્યુરિંગ ધ ચેન્જ ઓફ શિફ્ટ ધ ઓનકમિંગ નર્સ નોટ ડિસ્ક્રેપિંગ in the number of the Percocet એટલે oxycodone listed in the number of present in the narcotic drawer, the nurse first action should be કે શિફ્ટ ચેન્જ થઈ રહી છે, બરાબર. અને બીજી આવવાવાળી જે નર્સ છે એ શું નોટ કરે છે કે ભાઈ જે ઓક્સિકોડોન છે એ લિસ્ટની અંદર છે, બરાબર, કેટલા નંબરમાં છે અને કેટલા નંબરમાં પ્રેઝન્ટ છે નાર્કોટિક ડ્રોવરમાં. તો પહેલાં નોટિફાય ધ હોસ્પિટલ ફાર્માસિસ્ટ, નોટિફાય ધ નર્સિંગ સુપરવાઇઝર, નોટિફાય ધ બોર્ડ ઓફ નર્સિંગ, નોટિફાય ધ ડિરેક્ટર ઓફ નર્સિંગ. તો આની અંદર આપણે પહેલી એક્શન શું હોવી જોઈએ કે આપણે નર્સ સુપરવાઇઝરના અથવા જે આપણે કમાન્ડમાં ચેન આવતી હોય એના આપણે ઇન્ફોર્મ કરીએ. તો આપણે પહેલાં સુપરવાઇઝરને શું કરીશું? નોટિફાય કરીશું, બરાબર. બધા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. ધ નર્સ ઇઝ અસાઇનિંગ સ્ટાફ ફોર ધ ડે, વિચ અસાઇનમેન્ટ શુડ બી ગિવન ધ નર્સ આસિસ્ટન્ટ. એક નર્સિંગ આસિસ્ટન્ટને આપણે આ બીજો આ ટાઈપનો ક્વેશ્ચન્સ લીધો છે. તમે કયું કામ સોંપી શકશો? ટેકિંગ ધ વાઇટલ સાઇન ઓફ ધ 5 month old વિથ બ્રોન્ક્યુલાઇટિસ, ટેકિંગ ધ વાઇટલ સાઇન ઓફ ધ 10 year old વિથ 2-day post appendectomy, administering medications to the 2 year old with periorbital cellulitis, adjusting the tractions of the 1 year old with fractures ટીબિયા. તો આની અંદર આપણો જવાબ શું આવશે? કેવા પેશન્ટને તમે સોંપી શકો કે ભાઈ 10 year old વિથ 2 day ઓફ પોસ્ટ એપેન્ડેક્ટોમીવાળું ક્લાયન્ટને તમે વાઇટલ સાઇન લેવા માટે નર્સિંગ આસિસ્ટન્ટને કામ સોંપી શકો છો. A new nursing graduate indicate in charting entries that a licensed practical nurse, although he has not yet received the result of the licensing exam, the graduate actions can result in what type of charge? બરાબર. જો આ મોટા ક્વેશ્ચન્સ પણ આવી છે, મોટા ક્વેશ્ચન્સથી ગભરાવાની જરૂર છે નહીં. ક્લિયર? તો આવા આની અંદર આપણે ફ્રોડ, ટોટ, માલ પ્રેક્ટિસ કે પછી નિગ્લિજન્સી, તો શું થઈ જાય છે કે આની અંદર શું કર્યું કહેવાય? એક જાતનું ફ્રોડ કર્યું કહેવાય. એટલે આપણો જવાબ આવશે એ. ક્લિયર? 29. A client with acute leukemia develop a low white blood cells count. In addition to the institute of isolation, the nurse should. એ પેશન્ટ શાનું છે? એક્યુટ લ્યુકેમિયાનું છે. હવે એની અંદર જે WBC છે ઘટી ગયા છે, તો આપણે શું કરવું જોઈએ? રિક્વેસ્ટ ધ ફૂડ બી સર્વ વિથ ડિસ્પોઝેબલ યુટેન્સિલ, આસ્ક ધ ક્લાયન્ટ ટુ વિયર અ માસ્ક વેન વિઝિટર આર પ્રેઝન્ટ, પ્રોપર IV સાઇટ વિથ માઇલ્ડ સોપ એન્ડ વોટર એન્ડ આલ્કોહોલ, પ્રોવાઇડ ફૂડ ઇન સીલ્ડ સિંગલ સર્વિંગ પેકેજ. તો આની અંદર શું આવશે? પહેલી આની અંદર આપણે શું કરવાનું હોય છે કે એક્યુટ લ્યુકેમિયાનું પેશન્ટ છે, બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ રહેશે ડી, બરાબર. કારણ કે પેશન્ટ શાનું છે? ઇમ્યુનો સપ્રેસ થઈ ગયું છે, બરાબર. તો આની અંદર આપણે ફૂડ કયું આપશું કે સીલ કન્ટેનર આપીશું કે જેથી ફૂડનું કન્ટામિનેશન્સ આપણે અટકાવી શકીએ છીએ. 70 year old male who is recovering from a stroke exhibit sign of the unilateral neglect. Which behavior is suggestive for unilateral neglect? 70 વર્ષનું ઓલ્ડ મેલ છે, એ સ્ટ્રોકમાંથી પાછું આવી રહ્યું છે, બરાબર. હવે એના અંદર યુનિલેટરલ નિગ્લેક્ટના સાઇન દેખાય છે, તો નીચેનામાંથી કયું દેખાશે? કયું સાઇન હશે? ધ ક્લાયન્ટ ઇઝ ઓબ્ઝર્વ સેવિંગ ઓનલી વન સાઇડ ઓફ હિઝ ફેસ. ધ ક્લાયન્ટ ઇઝ અનેબલ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ટુ ટેક્ટાઇલ સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટેડ સિમ્યુલ્ટેનિયસલી. The client is unable to complete a range of visit without turning his head side to side. The client is unable to carry out cognitive and motor activity at the same time. બરાબર. તો આની અંદર આપણું શું જવાબ આવશે? એ. શું જવાબ આવશે? એ કે ક્લાયન્ટ ઇઝ ઓબ્ઝર્વ સેવિંગ ઓનલી વન સાઇડ ઓફ હિઝ ફેસ, એક જ બાજુ ફેસમાં સેવિંગ કરે છે. તો શું થાય? એ નિગ્લેક્ટ જેવું જ લાગે ને કે બીજી સાઈડને નિગ્લેક્ટ કરી રહ્યો છે પેશન્ટ. The nurse is providing discharge staging for the client taking disulfiram એટલે કે એન્ટી એબ્યુઝ ડ્રગ્સ છે. The nurse should instruct the client to avoid eating. તો એની સાથે શું ના ખાવું જોઈએ? પીનટ્સ, ડેટ કે રિન્સિંગ, ફિક્સ
ચોકલેટ કે એગ પ્લાન્ટ, પિકલ્સ સલાડ વિથ વિનેગ્રેટ ડ્રેસિંગ બીફ, મિલ્ક, કોટેજ ચીઝ કે પછી આઈસ્ક્રીમ. હવે જો ડાયસલ્ફિરામ સાથે પેશન્ટ્સને શું ના ખાવું જોઈએ, તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર જવાબ આવશે સી, પિકલ સલાડ અને વિનેગ્રેટ ડ્રેસિંગ અને બીફ. આ પેશન્ટને ખાવું જોઈએ નહીં. ક્લિયર? The client has been receiving cyanocobalamin B12 injections for the past 6 weeks, which laboratory finding indicate that medication is having the desired effect. પેશન્ટ છેલ્લા 6 અઠવાડિયાથી B12નું ઇન્જેક્શન લઈ રહ્યું છે, તો લેબોરેટરી નીચેનામાંથી કઈ લેબોરેટરીનું ફાઇન્ડિંગ એવું દર્શાવે છે કે મેડિકેશન્સની ઇફેક્ટ છે? ન્યુટ્રોફિલ કાઉન્ટ 60%, બેઝોફિલ કાઉન્ટ 0.5%, મોનોસાઇટ કાઉન્ટ 2% કે રેટિક્યુલોસાઇટ કાઉન્ટ ઓફ 1%. બરાબર? તો પહેલી વસ્તુ કે સાયનોકોબાલામાઇન છે એ શાના માટે આપણે આપીએ છીએ? એક વસ્તુ યાદ રાખજો, પર્નિશિયસ એનિમિયા માટે. બરાબર? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ડી, કે રેટિક્યુલોસાઇટ કાઉન્ટ 1% હોય તો એ શું છે કે જે ડિઝાયર્ડ ઇફેક્ટ આની જોવા મળી છે. ક્લિયર? ધ નર્સ હેઝ જસ્ટ રિસીવ અ ચેન્જ ઓફ શિફ્ટ રિપોર્ટ, વિચ ક્લાયન્ટ શુડ ધ નર્સ અસેસ ફર્સ્ટ. કે પેશન્ટ શિફ્ટમાં જ્યારે ચેન્જ થઈએ ત્યારે નીચેનામાંથી પેશન્ટ મળ્યા છે, એમાંથી કયું પેશન્ટ પહેલું જોશે? અ ક્લાયન્ટ 2 અવર પોસ્ટ લોબેક્ટોમી વિથ 150 cc ડ્રેનેજ, a client 2 days post gastrectomy with scant drainage, a client with pneumonia with an oral temperature 102 Fahrenheit, client with fracture hip in buck extensions. બરાબર? સોરી, બક્સ ટ્રેક્શન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે એ, કે પેશન્ટને પોસ્ટ લોબેક્ટોમી કરેલું છે અને 150 cc ડ્રેનેજ છે, તો એવા પેશન્ટ્સને આપણે પહેલાં જોવું પડે, કારણ કે આ પેશન્ટ શું છે, સર્જરીમાંથી તરત જ રિટર્ન આવ્યું છે. Several clients are admitted to the emergency room following 3-car vehicle accident. Which client can be assigned to share a room in the emergency department during the disaster? કે ઇમરજન્સી રૂમમાં ઘણા બધા પેશન્ટ આવ્યા છે કે કાર વ્હીલર એક્સિડન્ટથી આવેલા છે, તો હવે ઇમરજન્સી રૂમની અંદર, ડિપાર્ટમેન્ટની અંદર ડિઝાસ્ટર વખતે કોને રૂમ તમે શેર કરી શકશો? કેવા પેશન્ટ સાથે રૂમ શેર કરાય? સ્કિઝોફ્રેનિક ક્લાયન્ટ હેવિંગ વિઝ્યુઅલ એન્ડ ઓડિટરી હેલ્યુસિનેશન્સ, ધ ક્લાયન્ટ વિથ અલ્સરેટિવ કોલાઇટિસ, ધ ક્લાયન્ટ હુ ઇઝ 6 months pregnant with abdominal pain, ક્લાયન્ટ વિથ facial lacerations and broken arm, child whose pupils are fixed, dilated and his parents and their client with a frontal head injury, the client who arrives the large puncture wound the abdomen, and the client with a chest pain. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બી, કે ક્લાયન્ટ કે 6 મહિનાનું પ્રેગ્નન્ટ હોય, એબડોમિનલ પેન હોય અને ફેશિયલ લેસરેશન્સ હોય અને હાથ આર્મ્સ તૂટે હોય, તો એના સાથે તમે રૂમ શેર કરી શકશો. બરાબર? The home health nurse is planning for the day visit. Which client should be first? કે એક હેલ્થ નર્સ છે કે વિઝિટમાં જાય છે, વિઝિટનું પ્લાનિંગ કરી રહ્યું છે, તો નીચેનામાંથી કયું પેશન્ટ પહેલું જોશે? કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય જ છે. બરાબર? થોડા મેં એન્ક્લેક્સ બેઝ પણ લીધા છે. 78-year-old who had gastrectomy 3 weeks ago with a PEG tube, the 5-month-old discharged 1 week ago with pneumonia, who is being treated with amoxicillin liquid suspensions, the 50-year-old with MRSA being treated with vancomycin via PICC line. MRSAની અંદર વાન્કોમાઇસિન અપાય છે, એ બી ક્વેશ્ચન પૂછાયેલો છે. 30-year-old with exacerbations of multiple sclerosis being treated with cortisone via centrally placed venous catheter. હવે જુઓ, આની અંદર આપણો શું જવાબ આવશે? કે આની અંદર આપણો જવાબ આવશે, આપણો જવાબ રહેશે ડી, કે 30-year-old with exacerbations of multiple sclerosis being treated with cortisone centrally placed venous catheter એ આપણો આન્સર રહેશે. કારણ કે આવા પેશન્ટ્સની અંદર શું વધારે પડતું કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા રહેલી છે. ક્લિયર? અને એમઆરએસએનું નામ પૂછી શકે છે એક્ઝામની અંદર, તો એમઆરએસએનું પૂરું નામ તમને આવડું છે, મેથિસિલિન રેઝિસ્ટન્સ સ્ટેફાઇલોકોકસ ઓરસ. બરાબર? અને એની ડ્રગ ઓફ ચોઇસ છે વાન્કોમાઇસિન, એવું પૂછે. ડ્રગ ઓફ ચોઇસ વાન્કોમાઇસિન છે. ક્લિયર? The nurse is found to be guilty of charting blood glucose result without actually performing the procedure. After talking to the nurse, the charged nurse should. કે એક નર્સને શું થયું છે કે બ્લડ ગ્લુકોઝની અંદર ગિલ્ટી એટલે કે ભૂલ આવી છે. બરાબર? અને જે પ્રોસિજર કરવી જોઈએ એની અંદર એકચ્યુઅલ પરફોર્મન્સની અંદર ભૂલ આવી છે. તો જે ચાર્જ નર્સો શું કરશે? કોલ ધ બોર્ડ ઓફ નર્સિંગ, ફાઇલ અ ફોર્મલ reprimand, terminate the nurse, કે ચાર્જ ધ નર્સ વિથ અ ટોટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે બી, કે ફાઇલ અ ફોર્મલ
પ્રોવાઈડ એટલે શું થાય એનો મતલબ કે ડિસ્કશન કરશે. શું કરશે? એક્શન્સ જે પ્રોબ્લેમ્સ થયો એ પ્રોબ્લેમ્સનું શું કરશે? ડિસ્કશન્સ કરશે અને ડોક્યુમેન્ટિંગ કરી અને ફોર્મલ રિપ્રિમાઇન્ડ કરી નાખશે ઇન્સિડન્ટ્સનો. ક્લિયર? વિચ ઇન્ફોર્મેશન શુડ બી રિપોર્ટેડ ટુ ધ સ્ટેટ બોર્ડ ઓફ નર્સિંગ કે સ્ટેટ બોર્ડ ઓફ નર્સિંગની અંદર તમે શું કઈ માહિતી રિપોર્ટ કરશો? ધ ફેસિલિટી ફેલ્સ ટુ પ્રોવાઇડ લિટરેચર ઇન બોથ સ્પેનિશ એન્ડ ઇંગ્લિશ. Narcotic count has been incorrect on the unit for the past 3 days. The client failed to receive itemized account of his bills and service received during his hospital stay. The nurse assistant assigned to the client with hepatitis fails to feed the client and give a bath. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બી. બરાબર. The narcotic count has been incorrect or one unit past 3 days. Clear? Which nurse should be assigned to care of the postpartum client with pre-eclampsia? તો પોસ્ટપાર્ટમની અંદર પ્રી-એક્લેમ્સિયાની અંદર નર્સ એની કેર માટે શું અસાઇન કરશે? નર્સ વિથ 2 week ઓફ એક્સપિરિયન્સ ઓન પોસ્ટપાર્ટમ, નર્સ વિથ 3 year of experience in labor delivery, the nurse with 10 year of experience in surgery, the nurse with 1 year of experience in the neonatal intensive care unit. તો કેવા પ્રકારની નર્સને અસાઇન કરવી જોઈએ પ્રી-એક્લેમ્સિયા અને પોસ્ટપાર્ટમની અંદર હોય? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બી કે 3 વર્ષનો એક્સપિરિયન્સ ઓછામાં ઓછા લેબર અને ડિલિવરીમાં હોવો જોઈએ. The clients return to the unit for surgery with a blood pressures of 90 to 50, pulse 132, respirations 30. Which actions by the nurse should receive priority? આટલું વાઇટલ સાઇન છે. બરાબર. સર્જરીમાંથી પેશન્ટ પાછું આવે છે તો આમાં આપણે કન્ટિન્યુ ટુ મોનિટર વાઇટલ સાઇન કરીશું કે કોન્ટેક્ટ ધ ફિઝિશિયન્સ, આસ્ક ધ ક્લાયન્ટ હાઉ he feel as the LPN to continue the post of care. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે પેશન્ટ્સનું ફિઝિશિયન સાથે કોન્ટેક્ટ કરાવીશું. બરાબર. કેમ કોન્ટેક્ટ કરાવીશું? કે વાઇટલ સાઇન કેમ છે? એબનોર્મલ છે. બરાબર. એ ડોક્યુમેન્ટ કરી અને તરત જ આપણે ફિઝિશિયન્સનો કોન્ટેક્ટ કરવો જોઈએ. વિચ અસાઇનમેન્ટ શુડ નોટ બી પરફોર્મ બાય ધ લાયસન્સ પ્રેક્ટિસ નર્સ? નીચેનામાંથી કયું અસાઇનમેન્ટ અથવા કયું કામ લાયસન્સ પ્રેક્ટિસ નર્સને આપવું જોઈએ? અને ઇન્સર્ટિંગ પોલિસ કેથેટર, ડિસકન્ટિન્યુ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ, ઓપ્ટેનિંગ સ્પુટમ સ્પેસિમેન, ઇનિશિએટ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે ભાઈ ઇનિશિએટ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ એ લાયસન્સ પ્રેક્ટિસને અસાઇન કરવું જોઈએ નહીં. 41. The nurse witnessed the nursing assistant hitting the client in the long-term care facility. The nurse assistant can be charged with કે નર્સ વિટનેસ છે કે નર્સિંગ આસિસ્ટન્ટ શું કરે છે? પેશન્ટને મારે છે. લાંબા સમયથી લોંગ ટર્મ ફેસિલિટીવાળા પેશન્ટને મારે છે તો એ શું કહેવાય? નેગ્લિજન્સી, ટોટ, એસોલ્ટ કે પછી માલ પ્રેક્ટિસ. તો આને શું કહીશું આપણે? એસોલ્ટ તરીકે ઓળખીશું. બરાબર. એટલે એસોલ્ટનો મતલબ શું થાય કે જે પેશન્ટનો ઇનએપ્રોપ્રિએટ ટચિંગ કરવું. બરાબર. તો એ એસોલ્ટમાં આવશે. Nurse is planning room assignment for the day. Which client should be assigned to private room if only one is available? નર્સ શું કરે છે? એ પ્લાનિંગ રૂમમાં છે. બરાબર. જ્યારે કામ સોંપવાનું હોય એ દિવસે નર્સ જુએ પ્રાઇવેટ રૂમથી જુએ છે કે એક ઓનલી વન ઇઝ અવેલેબલ, તો એક જ માણસ અવેલેબલ છે તો કોને મૂકશે? કેવા પેશન્ટ્સમાં મૂકશે? ક્લાયન્ટ વિથ કુશિંગ ડિઝીઝ, ક્લાયન્ટ વિથ ડાયાબિટીસ, ક્લાયન્ટ વિથ એક્રોમેગાલી કે ક્લાયન્ટ વિથ મિક્સોએડીમા. તો આની અંદર આપણો શું જવાબ આવે? તો કુશિંગ્સ ડિઝીઝ. બરાબર. હવે કુશિંગ ડિઝીઝની અંદર શું થાય કે જે એડ્રીનોકોર્ટિકલ હાઇપર સિક્રિશન્સ આની અંદર જોવા મળતું હોય છે. એટલે આની અંદર આપણે આગળ ચર્ચા કરી જ છે કે ભાઈ કોર્ટિઝોન્સનું લેવલ શું થઈ જાય છે? આની અંદર વધી જાય છે. એટલે પેશન્ટ કેવું થાય? ઇમ્યુનો સિપ્રેશન્સ થાય. એટલે આવા પેશન્ટ્સને એકલું જ મૂકવું પડે. રૂમની અંદર શું કરવું પડે? એકલું જ મૂકવું પડે. ક્લિયર? નહીં તો ઇન્ફેક્શન્સ થઈ શકે છે. બરાબર. આવા પેશન્ટને આપણે એકલું મૂકવું જોઈએ. The nurse is making assignment for the day. Which client should be assigned to the pregnant nurse? તો આની અંદર આપણે શું જવાબ આવશે કે ક્લાયન્ટ રિસીવિંગ linear accelerator radiation therapy for lung cancer, the client with a radiation implant for cervical cancer, the client who has just been administered soluble brachytherapy for thyroid cancer, the client who returned from the placement of iridium seeds for prostate cancer. તો ક્વેશ્ચન શું કહેવા માગે છે કે એસાઇનમેન્ટની અંદર પ્રેગ્નન્ટ નર્સ છે નીચેનામાંથી કેવા પેશન્ટ સાથે પ્રેગ્નન્ટ નર્સને તમારે એસાઇન કરવી જોઈએ? બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે એ કે પેશન્ટ રેડિયેશન થેરાપીમાં હોય લંગ્સ કેન્સરની અંદર તો એવા પેશન્ટ્સને તમે એસાઇન પ્રેગ્નન્ટ નર્સને ના કરવી જોઈએ એવું છે ને. ધ નર્સ ઇઝ મેકિંગ એસાઇનમેન્ટ ફોર ધ ડે. વિચ ક્લાયન્ટ શુડ બી એસાઇન? નોટ આવશે આમાં. તો આમાં જવાબ આવશે આપણો એ રેડિયેશન થેરાપી ચાલતી હોય એના આપણે એસાઇન કરી શકીએ નહીં. ક્લિયર?
The client is receiving heparin for thrombophlebitis for the left lower extremities. Which of the following drugs reverse the effect of heparin? એક પેશન્ટ છે થ્રોમ્બોફ્લેબાઇટિસનું જેને હિપેરિન ચાલી રહ્યું છે લોઅર એક્સ્ટ્રીમિટીઝ, બરાબર. લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર થ્રોમ્બોફ્લેબાઇટિસ છે જેના પરિણામે હિપેરિન ચાલુ છે. તો હિપેરિનની નીચેનામાંથી કઈ રિવર્સ ઇફેક્ટ છે? જુઓ, સાયનોકોબાલામાઇન, પ્રોટામાઇન સલ્ફેટ એટલે એન્ટીડોટ આપણે આપવાનો છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝ કે સોડિયમ વાર્ફારિન. તો આની અંદર આપણો જવાબ શું આવશે? હિપેરિનનો એન્ટીડોટ આવે પ્રોટામાઇન સલ્ફેટ. ક્લિયર? એટલે આવી રીતે ક્વેશ્ચન્સ પૂછો છે. The client is admitted with a BP of 210 થી 120. Her doctor ordered furosemide 40 mg IV state. How should the nurse administer the prescribed furosemide to the client? Lasix લખ્યું છે, IV સ્ટેટ આપણે આપવાનું છે. કઈ રીતે આપીશું? બાય ગિવિંગ ઇટ ઓવર 1 to 2 મિનિટ, બાય હેંગિંગ ઇટ IV piggyback with normal saline only, by administering it through a venous access device. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે 1 થી 2 મિનિટની અંદર તમે આપી શકો છો, બરાબર. 1 ml આપણે પર મિનિટ જેટલું આપણે આપી શકીએ, કેમ કે હાઇપોટેન્શન્સના પણ પ્રિવેન્ટ કરવાનું હોય છે. ક્લિયર? ધ ફિઝિશિયન ઇઝ પ્રિસ્ક્રાઇબ કેપ્ટોજેન 25 mg for a client with hypertension. So which of the following adverse reactions can occur with administration of કેપ્ટો? જો ક્વેશ્ચન્સ મોટો છે, ખાલી આમાં એટલું જ પૂછ્યું કેપ્ટોટેનની એડવર્સ ઇફેક્ટ શું થાય? ટિનિટસ, પરસિસ્ટન્સ કફ, મસલ્સ વીકનેસ કે પછી ડાયરિયા? તો આની શું થશે? પરસિસ્ટન્સ કફ એની સાઇડ ઇફેક્ટ છે, બરાબર. પરસિસ્ટન્સ કફ એ એડવર્સ રિએક્શન્સ કેપ્ટોટેનની છે. ક્લિયર? The doctor ordered 2% nitroglycerin ointment in a 1 inch dose every 12 hours. Proper application of nitroglycerin ointment include. કેવી રીતે 2% નાઇટ્રોગ્લિસરીન ઓઇન્ટમેન્ટ લખેલી છે, બરાબર, 12 કલાકે. તો આપણે નાઇટ્રોગ્લિસરીન એપ્લિકેશન્સ કઈ રીતે કરીશું? રોટેટિંગ ધ એપ્લિકેશન સાઇટ, લિમિટ એપ્લિકેશન્સ ટુ ધ ચેસ્ટ, રબિંગ ઇટ ઇન ટુ ધ સ્કિન, કવરિંગ ઇટ્સ વિથ અ ગોસ ડ્રેસિંગ. તો એની અંદર આપણું શું જવાબ આવશે કે જે એપ્લિકેશન કરવાનું છે ત્યાં રોટેટ કરીશું. ક્લિયર? એટલે શું થાય? સ્કિન ઇરિટેશન્સ આપણે અટકાવી શકીએ. શું કરી છે? સ્કિન ઇરિટેશન્સ ઓછું થાય. આગળ 48. લિડોકેન ઇઝ અ મેડિકેશન ફ્રિકવન્ટલી ઓર્ડર ફોર ધ ક્લાયન્ટ એક્સપિરિયન્સિંગ. કે લિડોકેન કેવા પેશન્ટ્સની અંદર આપણે આપીએ છીએ? એટ્રિયલ ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, હાર્ટ બ્લોક કે પછી વેન્ટ્રિક્યુલર બ્રેડિકાર્ડિયા? તો આની અંદર આપણો શું જવાબ આવશે? વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયાની અંદર આપણે લિડોકેન આપીએ છીએ, બરાબર. ખાસ કરીને આ મેડિકેશન શું કરે છે? જે એન્ટી એરિથમેટિક ઇફેક્ટ છે એને શું કરે છે? સ્લો કરે છે. અને જે ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન થ્રીશોલ્ડને શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે, બરાબર. વેન્ટ્રિકલના ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન્સને શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે, કે જેની અંદર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શનના ફોર્સને પણ ડિપ્રેસ કર્યા વગર, બરાબર. 49. The client is admitted to the emergency room with shortness of breath, anxiety and tachycardia. His ECG revealed atrial fibrillations with ventricular response rate of 130 beats per minute. The doctor ordered quinidine sulfate. While he is receiving quinidine, the nurse should monitor his ECG. પેશન્ટને શું ચાલુ કર્યું છે? ક્વિનિડાઇન સલ્ફેટ, બરાબર. તો ક્વિનિડાઇન સલ્ફેટ રિસીવ કરતી હોય તો આપણે ECGમાં શું મોનિટર કરવું જોઈએ? એટલો ક્વેશ્ચન્સ કહેવા માગે છે. પીક પી ટેવ, પીક પી વેવ, એલિવેટેડ એસટી સેગમેન્ટ, ઇન્વર્ટેડ ટી વેવ કે પ્રોલોંગ ક્યુટી ઇન્ટરવલ? તો આની અંદર આપણો જવાબ આવશે, આની અંદર આપણો શું જવાબ આવશે? આન્સર રહેશે ડી, બરાબર. કે ક્યુટી ઇન્ટરવલ આપણે પ્રોલોંગ છે કે નહીં એ ખાસ ચેક કરવું જોઈએ, બરાબર. અને હાર્ટ બ્લોક વિશે પણ આપણે જોતા રહેવું પડે. તો ફિઝિશિયન હેઝ પ્રિસ્ક્રાઇબ ટ્રેન્સિટ્રિનાઇલ સાયપ્રોમાઇન સલ્ફેટ એટલે કે પેરનેટ 10 mg દિવસમાં 2 વાર. The nurse should teach the client to refrain from eating food containing tyramine because it may cause. હવે જો ટાયરામેનવાળું ખોરાક લે તો એના કારણે શું થઈ શકે? હાઇપરટેન્શન્સ, હાઇપરથર્મિયા, મિલિનોમા કે યુરિનરી રિટેન્શન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે શું થઈ શકે? જો ટાયરામેનવાળું ફૂડ લે અને આ દવા ચાલતી હોય તો એ પેશન્ટ્સને થઈ શકે હાઇપર ટેન્શન. તો આપણો આ સુધીનો વિડીયો. કાલે મળીએ એક નવા મોડેલ પેપર સાથે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.